મધ્યસ્થ પ્રાથમિક શાળા પિંપલોદમાં મતદાન જાગૃતિ વિશે આહવાન કરવામાં આવ્યું। આજરોજ મધ્યસ્થ પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો। આપણો ભારત દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહીનો દેશ છે। આગામી લોકશાહીનો પર્વ તારીખ 7મી મેના રોજ આવતું હોય। દેશના તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને 100% મતદાન કરી દેશની લોકશાહીને મજબૂત બનાવે તેવા આશયથી પીપલોદ પ્રાથમિક શાળામાં વાલીઓ સાથે બેઠક કરી 100% મતદાન થાય તેવા પ્રયત્નો કરવા વાલીઓને આહવાન કર્યું। સાથે શાળાના બાળકો અને શિક્ષકો તથા પીપલોદના 4 બૂથના BLO શ્રી દ્વારા પીપલોદ બજારમાં રેલી કાઢવામાં આવી। બાળકો દ્વારા મતદાન જાગૃતિના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તથા BLO દ્વારા દુકાનદારોને મતદાન જાગૃતિ કરવા માટે સમજૂતી આપવામાં આવી। બજારમાં શાકભાજીવાળા તથા અન્ય દુકાનોએ પણ BLO દ્વારા વધુ મતદાન થાય તે માટે આહવાન કરવામાં આવ્યું। પીપલોદ બસ સ્ટેશન ઉપર મજૂરી જતા શ્રમિકોને મતદાન માટે પરત આવવા જાણ કરવામાં આવી તથા રામેશ્વર મંદિર ઉપર લગ્નના ચોઘડિયા માટે આવેલા સામાજિક કાર્યકરોને તથા મંદિરના મહારાજને મતદાન જાગૃતિ વિશે ચર્ચા કરી 100% મતદાન કરવા આહવાન કર્યું। સ્વતંત્રતાથી સ્વાધીનતા તરફ જવા રાષ્ટ્રહિત યુક્ત લોકશાહીનું જળવાઈ રહેવું જરૂરી છે। લોકશાહીના પર્વને ભારત છોડના નારાથી ઉજવવું જરૂરી છે જેવા ધ્યેય સાથે ભારત માતાને પરમ વૈભવ સુધી લઈ જવા માટે 100% મતદાન થવું અને રાષ્ટ્રને જાગૃત કરવું એ સૌ મતદાતાની ફરજ છે। રિપોર્ટર ગોરધનભાઈ પટેલ, લીમખેડા, દાહોદ।